टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આવતીકાલથી સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે। સરકારી કર્મચારીઓ હેલ્મેટ પહેરીને ઓફિસ પર આવે છે કે કેમ તે અંગે ડ્રાઈવ યોજાશે। હેલ્મેટ નિયમનું પાલન કરવા અને દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ તૈનાત કરાશે। રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે। સરકારી કર્મચારીઓને હેલ્મેટના નિયમનું પાલન કરાવવા એક્શન પ્લાન ઘડવામાં આવશે। તો જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, જે લોકો હેલ્મેટ નથી પહેરતા, એ તમામ લોકોને આવતીકાલથી દંડ ભરવો પડી શકે છે, કેમ કે આવતીકાલથી પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ શરૂ થઈ જશે કે જ્યાં સરકારી કચેરીના દરવાજે ટ્રાફિક પોલીસ તૈનાત રહેશે। સંવાદદાતા હરીન માત્રવાડિયા વધુ જાણકારી આપી રહ્યા છે। હરીન, બિલકુલ, આવતીકાલે રાજ્યભરમાંથી છે હેલ્મેટ ડ્રાઈવ છે શરૂ કરવામાં આવશે અને ખાસ કરીને સરકારી તમામ જે કચેરીઓ છે ત્યાં તે કચેરીની બહાર ટ્રાફિક પોલીસ છે તેમના કર્મચારીઓ ઉપસે અને હેલ્મેટના નિયમોનો ભંગ થઈ રહ્યો છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે। મહત્વનું છે કે જે રીતે અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે પોલીસ વિભાગ અને સરકાર જે પ્રયત્નો કરી રહ્યા છે અને લોકો અને ખાસ કરીને તેની શરૂઆત સરકારી કર્મચારીઓ કરે, નિયમોની શરૂઆત સરકારી કર્મચારીઓથી થાય, તેને લઈને આવતીકાલથી આ ડ્રાઈવ છે તે રાખવામાં આવી છે અને રાજ્યભરની તમામ સરકારી કચેરીઓ છે ત્યાં તેમના આવતા જતા કર્મચારી અને અધિકારીઓ છે કે જેઓ બાઇક પર આવતા હશે તેમણે હેલ્મેટ પહેર્યું છે કે કેમ, ટ્રાફિકના નિયમનું પાલન થાય છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવશે ને નિયમ ભંગ થશે તો દંડ પણ વસૂલવામાં આવશે। જી બિલકુલ હરીન, આભાર સમગ્ર માહિતી બદલ। તો આવતીકાલથી સરકારી કચેરીઓની બહાર પોલીસ તૈનાત રહેશે। જે લોકો ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરે, હેલ્મેટ નહીં પહેરે, એ તમામ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરાશે। રાજ્યના પોલીસ વડાએ એક્શન પ્લાન બનાવ્યો છે। આવતીકાલથી ડ્રાઈવ યોજાશે।